ઓલું ગીત નીકળ્યું છે ને હમણાં, ભાઈ ભાઈ, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા, ભલા મોરી રામ, ભલા મોરી રામા, 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 ભલા મોરી રામા. એ ભાઈ ભાઈ, ભાઈ ભાઈ, ભાઈ ભાઈ. આ ભવાઈનું ગીત છે અને મૂકી દીધું બધા લગ્નમાં. અત્યારે લગ્નમાં બધા ગાય અને હા શું ગાય છે એ બરોબર હવે મેળ આવ્યો. કારણ કે આ પૈણા પછી ભાઈ ભાઈ, ભાઈ ભાઈ, આનું આવ્યું ભાઈ ભાઈ. ભાઈ ભાઈ. એ મૂળ છે ભવાઈનું ગીત અને મૂકી દીધું લગ્નમાં કે પૈણા પછી આની ભવાઈ થવાની છે. એ ભવાઈ તરગાળા રમે એનું ગીત છે. ગામડાની માલ પર રમવા આવતા ને એનું ગીત છે. આ કાંઈ લગ્નનું ગીત નથી, પણ ભારે મેળ આવી ગયો. પૈણા પછી બધાને ભાઈ ભાઈ. પછી તો કઈ ભેંસના શિંગડા પગ નો નાખ્યો તો સારું હતું. હવે તો નો શિંગડું કપાય, નો પગ કપાય. મરી ગયા, આમાં તો હેરાન થઈ ગયા. અમારા ગામનો ગોવિંદભાઈ બેઠો, ગોવિંદ મુરજી. કાલે હું હેઠો ઉતરો, મને કે મારા ભાણો થાય, અમારા ગામનો ભાણો. મને કે મામા તારી જિંદગી સુધરી ગઈ. મેં કહ્યું કાં તે ભેંસના શિંગડામાં પગ નાખ્યો એટલે? મને કે મામા તારી જિંદગી. મારા ગામનો ભાણો થાય. મને કે મામા તમારી જિંદગી સુધરી ગઈ. મેં કરું ત્યાં ભેંસના શિંગડામાં પગ નાખ્યો, તું રહે હવે નો શિંગડું કપાય, નો પગ કપાય. તો પત્ર લખે છે દેતલ, ભાઈ તમારે 5 મિનિટ આપું છું, તમને કાગળ લખું છું, આવું હોય તો આવી જાઓ. પછી ચાલુ કથાએ માથા કોઈ નહીં, આવો 5 મિનિટ જે જાહેરાત કરવાની હોય કરો. યજ્ઞમાં બેસવા વાળાને આજ સાંજ સુધીમાં નામ જેને લખવાના હોય તે લખાવી દેજો. આજ સાંજે ફાઇનલ થઈ જાય છે યજ્ઞ થશે કે નહીં થાય. હાલો અને બંધ કરી દે. હાલો. બોલો રામદેવજી મહારાજની જય, સદગુરુદેવ કી જય. હવનમાં બેસવાના પાટલાની યાદી આ પ્રમાણે છે. ચતુરભાઈ બાવાભાઈ રાખોલિયા, ચંદુભાઈ લવાભાઈ દોમડિયા, બાબુભાઈ કાનજીભાઈ દોંગા, રામજીભાઈ કાનજીભાઈ માલવિયા, ગોરધનભાઈ કરશનભાઈ બોરડ, ઘનશ્યામભાઈ શિવદર્શન સોસાયટી, પરબતભાઈ જાદવભાઈ સાવલિયા, ઘનશ્યામભાઈ પૂનાભાઈ સાવલિયા, ઘનશ્યામભાઈ વશરામભાઈ દેવાણી, ઘનશ્યામભાઈ રમણીકભાઈ પાનેલિયા, કિરીટભાઈ જયસુખભાઈ સાવલિયા, સચિનભાઈ સુભાષભાઈ દલસરણિયા, જયસુખભાઈ જાદવભાઈ સાવલિયા, મુકેશભાઈ બાલમુકુંદ સોસાયટી, ભગવાનભાઈ કાનજીભાઈ બોરાળાવાળા, મુકેશભાઈ સૌજીભાઈ ખારીવાળા, વિલાસબેન અરવિંદભાઈ ગોદાવરી પાર્ક. મેન પાટલાનો ચડાવો 25,000 રૂપિયા સંજયભાઈ પાડાપણ વાળાના છે. તાળીઓના ગડગડાટથી વધાવો. 25,000 રૂપિયા મેન પાટલાનો ચડાવો સંજયભાઈ પાડાપણ વાળાના. ધન્યવાદ સંજયભાઈને, ભગવાન ઘણું આપે. અને કોઈને આગળ બોલવો હોય તો કાઉન્ટર ઉપર તમે લખાવી શકો છો. 25,000 થી આગળ કોઈને બોલવો હોય તો કાઉન્ટર ઉપર તમે લખાવી શકો છો. પોથીનો બોલ 11,000 રૂપિયા ભગવાનભાઈ કાનજીભાઈ બોરાળા વાળાના છે. તાળીઓથી વધાવો. 11,000 રૂપિયા પોથી લઈ જવાના, ઘરે પધરામણી કરવાના કાનજીભાઈ ભગવાનભાઈ કાનજીભાઈ બોરાળા વાળાના. એમાં પણ તમારે બોલવો હોય તો કાઉન્ટર ઉપર તમે લખાવી શકો છો. અને અન્ય પાટલામાં જેને બેસવાનું હોય તે જેમ બાપજીએ કીધું સાંજ સુધીમાં નામ લખાવી નાખશો. આવો અવસર ફરી વખત નહીં મળે. શુભ કાર્ય છે, શુભ ઘડી છે, શુભ સમય છે. તો
અન્ય પાટલામાં બેસવા માટે તમે નામ લખાવી નાખો. શ્રીજી ડાયમંડ પેકેટ બાબુભાઈ વસોયા મહેમાન શ્રી અહીં પધારે અને બાપજીને ફૂલહારથી સ્વાગત કરશે. બાપજીને ફૂલહાર પહેરાવી આશીર્વચન લે શ્રીજી ડાયમંડ પેકેટ બાબુભાઈ વસોયા. 11,000 રૂપિયા ઈશ્વર કૃપા બીજ મંડળ તરફથી રામદેવ પીરના વિવાહમાં આવે છે. બીજ મંડળના તાળીઓ પાડો બાપા, તાળીઓથી વધાવો. ધન્યવાદ બહેનોને. 11,000 રૂપિયા ઈશ્વર કૃપા બીજ મંડળ. જય ગુરુદેવ મંડળના બહેનો બાપુને પહેરામણીમાં ખેસ, પાઘડી, ગાદી, તકિયા અર્પણ કરશે. ધન્યવાદ બહેનોને. રામદેવજી બાપા ખૂબ આપે. અને મેન પાટલાના ચડાવવામાં 25,000 રૂપિયા સંજયભાઈ પાડાપણ વાળાના છે. 25,000 રૂપિયા. તો જેને બોલવાની ઈચ્છા હોય તે બોલે અને અથવા કાઉન્ટર ઉપર નામ લખાવે. અને પોથી પોતાના ઘરે લઈ જવાની, પધરામણી કરવાની. એ પોથીના 11,000 રૂપિયા ભગવાનભાઈ કાનજીભાઈ બોરાળા વાળાના છે. આ પણ એક શુભ અવસર છે. બાપજી આપણા ઘરે પધારે, રામદેવજી બાપા પધારે અને એનું પુણ્ય અનેક ગણું પ્રાપ્ત થાય છે. તો જેની ઈચ્છા હોય, નામ રહનતા ઠકરા, નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા, જેને પાડ્યા નહીં પડન. તો રામદેવમાં ગોરધનભાઈ બનશે અને વિરમદેવમાં મુકેશભાઈ બનશે. રામદેવમાં ગોરધનભાઈ અને વિરમદેવમાં મુકેશભાઈ. હા, રક્તદાન શિબિર ચાલુ છે. જેઓને રક્તદાન કરવાનું હોય તેઓ રક્તદાન શિબિરમાં જાય અને જેણે જેણે રક્તદાન કર્યું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. સદગુરુદેવ પરિવાર તરફથી રક્તદાન કરનાર ભાઈઓ બહેનોને સત કોટી કોટી અમારા વંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. જેણે રક્તદાન કર્યું છે એઓને આપણે તાળીઓના ગડગડાટથી વધાવો એક વખત, કારણ એ મહાન છે. બોલો સદગુરુદેવ મહારાજની જય, રામદેવજી મહારાજની જય. જો સદગુરુનો મહિમા, હા, જેના અંતરમાં છે ને કે મારા ગુરુજી છે, મારા ભગવાન છે. હા, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય નો મટે, ભલે વાંચો ચારે વેદ. કદાચ 4 વેદને તમે વાંચી લો પણ ગુરુ વિના સંશય ન મટે અને ગુરુ વિના કોઈ રસ્તો ન બતાવે. ગુરુ હમારા ગારુડી, મુझ પર કીધી મેર, મોરો બતાવ્યો મરમ તણો અને ઉતર ગયા સબ ઝેર. જો સંસારનું ઝેર ઉતારવું હોય તો આવા ગુરુજી મળે તો જ સંસારનું ઝેર ઉતરે. એટલે જ કહેવાય છે ગુરુ મારા ગારુડી, મુझ પર કીધી મેર, મોરો બતાવ્યો મરમ તણો, ઉતર ગયા સબ ઝેર. અને ગુરુજી ऐसा कीजिए जैसा पूनम का चांद, તેજ કરે પણ તપે નહીં, ઉલટા દે આનંદ. આવી જ્ઞાન ગંગાની લહેરમાં આપણને રસબોળ કરનાર ધન્ય છે આવા ગુરુજીને અને કોટી કોટી પ્રણામ છે આવા સદગુરુઓને. પોથીનો ચડાવો 11,000 રૂપિયા ભગવાનભાઈ કાનજીભાઈ બોરાળા વાળાના છે. જેમને પોથી લઈ જવાની હોય પોતાના મસ્તક ઉપર અને પોતાના ઘરે પધરામણી કરાવવાની હોય એ જલ્દીથી કાઉન્ટર ઉપર અથવા અહીંયા બોલે. અને 25,000 રૂપિયા મેન પાટલાના ચડાવવાના સંજયભાઈ પાડાપણ વાળાના છે. તો હવે વધારે સમય નહીં લેતા, જેને ઈચ્છા હોય તેઓ ત્યાં પોતાનું કાઉન્ટર ઉપર નામ લખાવે. રક્તદાન કરવાની ઈચ્છા હોય તેઓ પણ ત્યાં નામ લખાવે. અને જે કંઈ તમારે દાન અથવા તો અન્નદાનનો મહિમા મોટો છે ને, કણ કણમાં ભગવાન, ટુકડો ન્યા હરી ઢુકડો. તો જે કંઈ તમારી ઈચ્છા હોય, ચોખા, ઘઉં, મગ, દાળ, જે ઈચ્છા હોય તે કાઉન્ટર ઉપર લખાવશો. એવી બધાની વિનંતી મારા વાણીના પુષ્પો બાપજીના ચરણમાં અર્પણ કરી અહીંયા પૂરું કરું છું. બાપજી આપણને કથામાં આગળ લઈ જશે. હા,
જો એક વાત ખાસ આનંદની છે કે આપણે લૌકિક વ્યવહારમાં તો બધે જતા હોય આપણા હગાવાલામાં, અને દીકરો કે દીકરી ભણતી હોય, મામાના ઘરે લગ્ન હોય, ફઈના ઘરે લગ્ન હોય, બધે આપણે જતા હોય. પણ આ તો દેવ લગ્ન છે, આપણા બાપના લગ્ન છે. હે, આ અવસર તો ક્યારેક જ જોવા મળે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનેનમાં ને, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનેનમાં ને, અમઘેવ રામદેવ બાપો પધાર્યા, કંચન વર્ષે મેં. બાપા કંચનનો વરસાદ વરસે, હું તો અમૃતનો વરસાદ વરસે. ઈ ઘડી અને ઈ પળની હું વાત કરવી. આપણે ઈ લગન કઈ ભોગરંગઢમાં તો જોયા નથી, પણ ઈ કૃતિ, ઈ ચિત્ર રામદેવજી બાપાની અને આવા સદગુરુદેવ બાપાની દયાથી આજ અહીં નિહાળવાનું હોય તો દરેક ભક્તજનોને વિનંતી છે સદગુરુ પરિવાર વતી કે રામદેવજી બાપાના અને વિરમદેવજી બાપાના લગ્નમાં જરૂર પધારો અને આપની આંખને અને આપના જીવનને ધન્ય બનાવો. ઈ ઘડીને બસ. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય તો નેતલદે સદગુરુ દ્વારા સંદેશો મોકલે છે. મેં પહેલાં કહ્યું છે કે જીવનો સંબંધ પરમાત્માની સાથે બાંધનાર કોઈ પાત્ર હોય તો એ છે સદગુરુ. આ સંત પરમાત્માની હારે ઓળખાણ કરાવે છે. એના માટે નેતલદેની જેમ આદ્રભાવથી ભગવાનને સ્તુતિ કરવી પડે, સંદેશો મોકલવો પડે, એને ભીતરમાંથી પોકાર કરવો પડે. જેને જેને પરમાત્માની સાથે સંબંધો બાંધવા છે તો નેતલ જે રીતે સંદેશો મોકલે એ રીતે સંદેશો મોકલે તો ભગવાન જરૂર અપનાવી લે. કદાચ કોઈ પણ વર્ણ હોય, સ્ત્રી હોય યા પુરુષ હોય. પત્રમાં નેતલ લખે છે કે હે નકલંગ, હે બાર બીજના ધણી, મેં ત્યારે ખ્યાતિ સાંભળીશ, મેં તને જોયો નથી. તારા વખાણ સાંભળ્યા. મેં સાંભળ્યું છે કે તું તો દુખિયાનો બેલી છો. તું દીનહીન, દીન દયાલ, બિરદ સંભારી અને હરહુ નાથ મમ સંકટ ભારી. તું તો દીનહીન છો, દયાળુ છો. મારે તારું બનવું છે, તારી હારે પરણવું છે. આ કદાચ મારા રૂપ હામું ન જોતો, રૂપ અને રંગમાં તમારે રમવું નહીં પાનભાઈ. નેતલ જે સંદેશો આપે, આધ્યાત્મિક સંદેશો, પરમાત્માની પાસે જીવ જાય તો કેવા ભાવથી જવું, એની આ કથા. રૂપ અને રંગમાં તમારે રમવું નહીં પાનભાઈ. મારા રૂપ નથી કાંઈ, મારા શરીરમાં રક્તપિત્તનો રોગ છે, હું તને ભાળતી નથી, પણ મારા ભીતરમાં તો તું છો. મારા હૈયામાં તો કાયમ
તારા નામનું સ્મરણ ચાલુ છે. હે મેં તો સિદ્ધ રે એ જાણીને તમને મેં તો સિદ્ધ રે એ જાણીને તમને મારા રુદિયામાં દિવસ અને રાત જીવન ભલે ને જાય મારા રુદિયામાં દિવસ ને રાત એ જીવન ભલે ને જાગી મેં તો સિદ્ધ રે એ જાણીને તમને પરમાત્મા મારે તારી હારે પરણવું છે. તું તો મહાપુરુષ છો અને તારી સિવાય મારું કોઈ છે નહીં. આહા, નેતલ જે સંદેશો આપે અદ્ભુત સંદેશો. નેતલની જે વ્યથા, નેતલની જે વેદના, નેતલનું જે દર્દ, જેને જેને ગીતાની માલપા જિજ્ઞાસુ કહે છે. જે જિજ્ઞાસુ બને, જેને મળવાની તાલાવેલી હોય, જેને જંખ ના હોય, હું તારો છું. ગીતા પ્રમાણ આપે છે. આ જીવ છે એ ભગવાનનો ટુકડો છે. રામાયણની માલપા પણ પ્રમાણ આપે, ઈશ્વર અંશ જીવ અવિનાશી. આ જીવાત્મા છે પરમાત્માનો અંશ ગણાય છે. મમ વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ. આ જીવ પરમાત્માનો અંશ અને જેનો હોય એને જ મળે છે. જેમાંથી જે ટુકડો નીકળ્યો એ ન્યા જ જાય છે. નદી નીકળ્યા પછી ગંગા સાગરને જ મળે અને સાગરને મળ્યા પછી નદી નદી નથી રહેતી, પછી સાગરનું રૂપ બની જાય. દરિયામાં ગયા પછી ગંગા નથી રહેતી, પછી ગંગા સાગર બની જાય. તમે જેની અંદર સમાઈ જાઓ, તમે જેના બની જાઓ, પછી એનું રૂપ આપણને આપે છે. આપણે એના બની ગયા પછી એનું આપણા માટે હાથ હોય છે, એના જેવા આપણે બની. આપણું ભૂલાઈ જાય આપાપણું, મારાપણું, અહંકારપણું, પોતાપણું. જેના બની ગયા પછી હું તો તારો છું. નેતલ કહે છે મારે તારી હારે પરણવું છે, અને આજ નહીં તો કાલ ગમે તારે હું તને પરણીશ તો ખરી. મીરાએ કીધું પરણું તો પીતમ પારો એ જ અખંડ સુહાગી મારો. હવે રાંડવાનો ભય ટાળ્યો રે એ મોહન રાંડવાનો ભય ટાળ્યો રે એ મોહન મુખડાની માયા લાગી રે એ મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે એ મોહન પ્યારા. પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સુહાગી મારો
પ્રીતમ પ્યારો અખંડ સુહાગી મારો પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સુહાગી મારો પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સુહાગી મારો પાંડવાનો હવે ભય ટાળ્યો રે એ મોહન પ્યારા રાંડવાનો ભય ટાળ્યો રે એ મોહન પ્યારા મુખડાની મન માયા લાગી રે એ મોહન પ્યારા મુખડાની માયા લાગી રે એ મોહન પ્યારા મીરા તો ત્યાં સુધી કહે છે કે હે ગોવિંદ સંસારીનું સુખ એવું જાંજવાના નીર જેવું હું તો તને મનથી વરી ચકવીશ. કોણ કહે? નેતલ કહે મન વચન કર્મથી તારી હારે પરણી ગઈ છે. વરી રે વરી હું તો હવે અખંડ વર ને વરી રે વરી હું તો અખંડ વર જન્મ ધરીને મહાદુખ પામી હરી જન્મ ધરીને મહાદુખ પામી હરી જઈને ઠેકાણે હવે ઠરી રે ઠરી હું તો અખંડ વર ને વરી 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 રે વરી હું તો અખંડ વર ને વરી. ત્યાંનો ચૂડલો પહેર્યા પછી મારે ભાંગવો ન પડે. આજ જીવે ને કાલ મરી જાય એવા વરને વરીને શું કરવું? અખંડ વર અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મે શ્રી ગુરુવે નમઃ. અખંડ છે, ખંડિત નથી ક્યાંય. હે ઠાકર, હે 12 બીજના ધણી, મને અપનાવી લેજે. હા, મારામાં દુર્ગુણ ભર્યા હશે કદાચ. હા, નેતલ સંદેશો આપે ખલાસ. મારામાં અવગુણ હશે. હું નથી કહેતો કે મારામાં હું પૂર્ણતાને પામી ગયેલો પુરુષ છું. ના, કદાચ ઉણપ હોય, પણ કોણ પૂર્ણ પામી જાય? પૂર્ણ તો પુરુષોત્તમ છે, બાકી તો બધા કંઈક ને કંઈક ખામી તો છે. પૂર્ણ તો પૂર્ણાનંદ પામી શકે. અમારામાં કંઈક ઉણપ હશે. નેતલ કહે એ હમારે પ્રભુ અવગુણ ચિત્ત ના ધરો, હમારે પ્રભુ અવગુણ ચિત્ત ના ધરો, હમારે પ્રભુ અવગુણ ચિત્ત ના ધરો. સમદર્શી હૈ नाम तिहारो, समदर्शी है नाम तुम्हारो, समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तुम्हारो.
चाहे तो पार करो हमारे प्रभु अवगुण चित ना धरो चाहे तो पार करो हमारे हरि अवगुण चित ना धरो हमारे हरि अवगुण चित ना धरो हमारे हरि અવગુણ ચિત્ત ના ધરો. કદાચ આમાં દુર્ગુણો હોય અમારા રે અવગુણ ગુરુજીના ગુણના ઘણા મેં અપરાધી પ્રભુ આપ કાઓ આમાં નખ શીખ ભર્યો વિકાર નખથી તે શિખા સુધી આહા પગના અંગૂઠાથી તે માથા સુધી मैं अपराधी प्रभु आपका आमा नक्षिख भर्यो विकार चाहे तो હવે મારજે ને ચાહે તો ઉગારજે હવે તો તારા હાથમાં બાજી છે હવે તને અર્પણ થઈ ગયા હવે તને વરી ચૂક્યા તારા બની ગયા હવે તો તારા હાથમાં અમારી સુકાન આપી દીધી હવે તને યોગ લાગે લઈ જા હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા કીજીએ આ રહી મझधार में नैया भमर में आ गई પૂર આવે ને પૂર એમાં ભમરી પડે વમળ પડે વમળ અને એ ભમરીમાં માણસ વયો જાય પછી પાછો નીકળવું કઠિન થાય એ તો તળિયે લઈ જાય એને તળિયે ઠેઠ લઈ જાય એક સંત કહે છે કે હે ગુરુદેવ કરુણા સિંધુ તું કરુણા कीजिए आ रही मझधार में नैया मारी भंवर में आ गई पार करना या न करना दोनों मर्जी आपकी आह तारे बुडाड़વો હોય તોય તારી મરજી તારવો હોય તોય તારી મરજી મેં તો તારા નામનું બાનું છું तार तो तारू नाम बुढ़ाड़ तो तारू नाम मैं तो कुछ करता ही नहीं करने वाला तो कोई और है हाँ सुकान हो पी दीधु ले सामे किनारे मारो ए हामे किनारे मारो सुंदर श्याम होड़ी वाला रे तारी होड़ी हंकार मारे મળવાની સામે કિનારે મારો સુંદર શ્યામ છે હોડી વાલા રે તારી હોડી હંકાર મારે મળવાની આમ છે હોડી વાલા રે તારી હોડી હંકાર મારે મળવાની આમ. એ ભાઈ ગાડીનો કદાચ હેવી ડ્રાઈવર હોય હેવી લાયસન્સ હોય ટ્રેન ચલાવતો હોય આ 4 વ્હીલ ચલાવતો હોય પણ એ નાવ નો ચલાવી શકે અહીંયા એનું લાયસન્સ નો હાલે બા ઓળકું તો ખારવો જ હાકે એનું લાયસન્સ ત્યાં નો હાલે હું 4 વ્હીલ છું લાય નાવ ને આમ ફેરવીને આમ લઈ જાઓ આ રોડ પરથી આવું ના ના હાલે બાપ હોડી તું જાગે કાંઠે ભરાતી ને ક્યાંય ગાંઠે હોડી તું જાગે કાંઠે ભરાતી ને ક્યાંય ગાંઠે પુરુષોત્તમ પોગ્યા પછી અંતે આરામ છે હોડી વાલા રે તારી હોડી હંકાર મારે તરવાની આમ છે હોડી વાલા રે તારી હોડી હંકાર મારે તરવાની આમ. આપણે તો બેઠું જ રહેવાનું એમ ન જ્યાં લઈ જાય ને હરી તું ગાડો મારો ક્યાં લઈ જા કાંઈ ન જાણું હરી તું ગાડો મારો ક્યાં લઈ જાય કાંઈ ન જાણું કાંઈ ન જાણું રે કાંઈ ન
ક્યાં લઈ જા કાંઈ ન જાણું. મને ખબર નથી રસ્તાઓની, મને ખબર નથી પંથની, મને ખબર નથી જ્ઞાનની. ન જાનામિ યોગ્યમ જપમ નેવ પૂજા, ન જાનામિ યોગ્યમ જપમ નેવ પૂજા. ન તો હમ સદા સર્વદા શંભુ તુંભ્યમ જરા જન્મ દુઃખોદ તાતપ્યમાનમ પ્રભોપાયામિ સ્મામિ શંભુ. હે પરમાત્મા, મારે તો તારા ચરણે પોગવું છે. મને યોગ નથી આવડતો, ધ્યાન નથી આવડતું, પૂજા નથી આવડતી, કેવળ તારા ચરણે આવવું છે. નાવમાં બેસી ગયો, હવે તને યોગ લાગે ને લઈ જાય. આમ ફેરવીને લઈ જા તોય ભલે, અને સીધો લઈ જાય તોય ભલે. હવે આમાં બેઠા પછી હવે ઉતરવું નથી. ખલાસ. રામ ગાડી વાલા ધીરે ગાડી હાકો, રામ ગાડી વાલા ધીરે ગાડી હાકો, ગાડી વાલા ધીરે ગાડી હાકો, રામ ગાડી વાલા ધીરે ગાડી હાકો. નેતલ કહે છે હું સમર્પિત થઈ ગઈ તને, તારા ચરણોની દાસ બની ગઈ. આધીનતા સ્વીકારી લીધી. કોઈની આધીનતા મળી ગયા પછી જવાબદારી સામે વાળાની રહે, આપણી નથી રહેતી. કોઈને લાકડી પડે એમ દંડવત પ્રણામ કરો ને, કોઈકને સીતારામ કરો કે નારાયણ કરો ને, તો સામે વાળો આપણને ઊભો કરે. આપણે ઊભું ન થવું પડે. એને ખબર છે હવે અમારા ચરણમાં સમર્પિત થઈ ગયો, લાવ દોડીને એને ઊભો કરું. પછી સામે વાળાની જવાબદારી રહે, આપણી શું રહે? જેના ચરણમાં ઝૂકી ગયા બસ. તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લ્યો હાથ, ઝુક ગયા છો ઝુક ગયા, બસ ઝુક ગયા આસમાન. માથું ઝૂકી ગયું, ખલાસ. પછી ઊભો કરે, બેઠો કરે, આપણે શું? હાલતા શીખવાડવું, રોતા શીખવાડવું, એ તો માં છોકરાને બધી કળા આપે. અમુક અમુક માં એવી છે સોંટીઓ ભરીને રોવરાવે. હા, રોતું ન હોય છોકરું તો પરાણે રોવરાવે. કારણ કે રોવે તો જ પાછું અમુક વસ્તુ પ્રાપ્ત થાય. છોકરું રોવું પડે. એકલું માય કાંગલા જેવું પડ્યું રહે તો ન હાલે. અમુક સમયે છોકરા રોવે એ સારું, એમાં એની ઉર્જા આવે. રાડે રાડ નાખે ને કજિયો કરે ને બધું, કાન ને આંખું ને આંગળા રાતો સોળ થઈ જાય ત્યારે એની મારી પર ઉર્જા આવે છે. એટલે રોવાનું મૂક્યું એને. કજીએ સડે, હિબકે સડે તો એની શ્વાસની ધમણીઓ છે ને એ એમાં વાઇબ્રેશન થાય, એના ફેફસા ફૂલે. આગળ જતા એના ફેફસામાં નુકસાન ન થાય એટલે હિબકે સડે. હિબકે છોકરા, હિબકે સડેલું ન રોયું હોય છોકરું એ ખલાસ. પછી માય કાંગલા જેવું હોય, લાલ છોડ થઈ જાય ટમેટા જેવું રોતા રોતા. માનો ખોળો મળી જાય એટલે પાછું શાંત થઈ જાય. એને ખબર પડી જાય કે તમે વિચાર કરો, એ બાપ અવડા એવા છોકરાને ખબર પડે, ગમે એના ખોળામાં મૂકો ને તો એને ખબર પડી જાય કે આ મારી માનો ખોળો નથી. એની માનો ખોળો આવે ને ત્યાં જ શાંત થઈ જાય. એટલી તો એને ખબર પડે, પણ આપણને હજી ખબર પડતી. એની માના આને તેડે આ તેડે આ તેડે. ભગવાન રામ અને લક્ષ્મણજી ને શત્રુઘ્નની માં કઈ કઈ ને એમાં કજિયાળામાં કજિયાળો દીકરો ગણો તો લક્ષ્મણજી. એમાં અધૂરામ પૂરું માને પાછા બે દીધા, શત્રુઘ્ન ને લક્ષ્મણ. બે તોફાની, બે બાંગરા, આપણી દેશી ભાષા વતાવાય નહીં. અને એમાં લક્ષ્મણજી જયારે કજિયે સડે ને ત્યારે માં કંટાળી જાય. ઘડીક લઈ અને તેડીને માં કઈ કઈની પાસે જાય ને માં કૌશલ્યાની પાસે જાય. આને રાખને તું, નાનો કંટાળી ગઈ, મને તમને બેને એક એક દીધા ને મને વળી બે દીધા. માં સુમિત્રા કંટાળી જાય. એક વખત ભગવાન રામ લક્ષ્મણજી કજિયે સડ્યા છે ને માં
આમથી આમ લઈ જાય ને આમથી આમ લઈ જાય ને આમથી આમ લઈ જાય. એમાં માં કૌશલ્યાને કહે છે કે માં હાલે ને આને રાખીને બહુ કજિયો કરે છે, હું તો કંટાળી ગઈ. હવે માં કૌશલ્યાએ ખોળામાં લીધા લક્ષ્મણજીને. તો એ માં સાના રહે તો લક્ષ્મણજી રોતા બંધ થતા નથી. તો વશિષ્ઠ બાપજીને બોલાવ્યા, ગુરુને બોલાવીને કીધું બાપજી આનું જોવો ને કાંઈ કોઈની નજર લાગી ગઈ છે, કેમ છે આ રોયા જ કરે છે, રોયા જ કરે, શાંત થતો નથી. બાજુના પારણિયામાં ભગવાન રામ હોતા છે. ગુરુ વશિષ્ઠજીને તો ખબર હતી કે આ બ્રહ્મ છે, એટલે રામની સામું જોઈને પૂછ્યું શું છે આ બધું એમ. ગુરુએ ઈશારો કર્યો, માને ખબર નથી. રામની સામું જોઈને કીધું કે આ શું છે. લક્ષ્મણજી ભગવાન રામે ઈશારો કીધો કે એમ બંધ નહીં થાય તો એને મારી બાજુમાં હુરાઈ દો, એક પારણિયામાં હુરાઈ દો. એટલે વશિષ્ઠ બાપજીએ કીધું છે કે માં આને કાંઈ એવું છે ને લાવ જરા કામ કરીને આમ પાણીનો લોટો લીધો ને માથે આવું કર્યું ને તેવું કર્યું ને દોરો માપ્યો ને એવું બધું કર્યું. માને રાજી રાખવા હાટું થઈને પછી કીધું એક કામ કરશું, આને રામની બાજુમાં હુરાઈ દે, એક પારણામાં બેને ભેગા કરી દે. બેને ભેગા હુરાવ્યા તોય રોતા બંધ ન થયા, હિંચકો નાખે માં. વળી પાછું ગુરુને પૂછ્યું બાપજી તમે કીધું એમ કાંઈ ફેર ન પડ્યો, કાંઈક દોરામાં ફેરે છે, એકાદી ગાંઠ ઓછી વળી છે, આમાં કાંઈ મેલ ન આવ્યો, કેમ રડતા બંધ નથી થતા કહો છો. વળી ભગવાન રામે કીધું સામું જોયું કે આ તે કીધું મેં આ કર્યું, હવે શું છે બોલ. ઈશારાથી કીધું કે આમ ઊંધો હુરાવો, કાં મારા પગ પાસે એનું માથું આવે ને એમ કરો. એટલે માં કૌશલ્યાને કીધું છે એમ કર, એક કામ કરશું, આને આ દિશામાં માથું રાખ. એમ તો કહેવાય નહીં રામના પગ પાસે માથું રાખ, આ દિશા ભયંકર છે લક્ષ્મણના માટે, એટલે આ દિશામાં એનું માથું ન હોવું જોઈએ, આ દિશામાં એનું માથું હોવું જોઈએ, અને પગ આ બાજુ હોવા જોઈએ. એમ કરીને કહી દીધું રામની બાજુમાં પગ રહે, પગ આ બાજુ ને પછી તારો દીકરો રડતો બંધ થઈ જાય. જા માતાજીએ ફેરવી નાખ્યો, રામનું માથું હતું ને લક્ષ્મણજીના પગ રાખ્યા. વળી રડવાનું ચાલુ રાખ્યું. વળી પૂછ્યું ગુરુજી તમે કીધું એમ કર્યું તા કે હમણાં બંધ થઈ જાય. ભગવાન રામની સામું જોઈને કીધું શું છે આ બધું તારી લીલા, કહેતો ખરો આપ કેમ તા કે હમણાં બંધ થઈ જાય, તમે શાંતિથી ઊભા રહ્યો. રામ હળવે એટલે આમ પડખું ફર્યા. ભગવાનના જમણા પગનો અંગૂઠો હતો એ લક્ષ્મણજી રડતા થાય એના મોઢામાં દઈ દીધો ને રડતા બંધ. જય રામ આપી. અંગૂઠો નહોતો મળતો એટલે રોતા થા. કજિયો જ્યાં સુધી ન કરે છોકરું, બસ તારા ખોળામાં બેસી ગયા, તારે હવે જે કરવું હોય એ કરજે. અબ સોપ દિયા इस जीवन का सब भार तुम्हारे हाथों में अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. બસ તને હોપી દીધું, રાસ તારા હાથમાં છે, ગાડાને જ્યાં લઈ જાવ ત્યાં લઈ જા, પણ ગમે એમ કરીને મારે તારું બનવું છે. નેતલ કહે અને મારા ગુરુની આરે સંદેશો મોકલો, આટલો સંદેશો દેજો વ્રજ કેરી નારને વાંસીને થાજો પછી વિદાય. મોરાર સાહેબ કહે આટલો રે સંદેશો વ્રજ કેરી નારનો અને પછી વાંસીને થાજો વિદાય. જો તારા હોય તો તને દાજશે. અમરમાં એ કીધું એ બાવાજી તમારા હશે તમને માન છે,
જે તારા હશે. તું તો અમારો છો, તું તો આખા જગતનો બાપ છો, પણ અમે એવા લાયક સહી કે નહીં સહી એ તો તારે જોવાનું. અમારી લાયકાત હોય તો મળજે, નો લાયકાત હોય તો કાંઈ નહીં. બાકી તને મળવાનું તો શું જ, તમારે તને જોવો હશે, તારે દેખાવું નથી. આજ કરી લેજે ફેંસલો, કાં હું નથી કાં તું નથી. કાં તો તને મળવું છે ને કાં તો મરવું છે. આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં, બીજામાં નહીં તો ત્રીજામાં. બાકી તારી હારે પરણવું તો છે જ. નેતલનો આવો દ્રઢ વિશ્વાસ. પરણવું એટલે જીવ ભગવાનનું બની જાય. એ હાંભળ સજની મારા સદગુરુ ઘેરે આવ્યા રે. હાંભળ સજની મારા સદગુરુ ઘેરે આવ્યા રે. અગમ ઘરની વસ્તુ મોંઘી લાવ્યા રે. અગમ ઘરની વસ્તુ મોંઘી. પછી નામ વચનના લગનિયા લાવ્યા રે. નામ વચનના લગનિયા લાવ્યા રે. હાંભળ સજની મારા સદગુરુ ઘેરે. આ ભગવાનની હારે પરણવાના દાસ બાપુ એ લખે. ખોડીદાસ બાપુના શિષ્ય. એમાં તો ચારે મંગળ આપ્યા છે. જેમ આમાં લગ્ન થાય એમ આમાંય લગ્ન થાય. આમાંય બ્રાહ્મણની સાક્ષી હોય તો ન્યાય ગુરુની સાક્ષી હોય. આમાંય અગ્નિ જગતી હોય તો ન્યાય જ્યોત જગતી હોય. ન્યાય વરમાળા પહેરાવે તો આમાંય કાંડા બાંધે. ન્યાય હથેવાળા મેળવે તો આમાંય પંજા મેળવે. આખું ભજન આપ્યું સાઈડે દાસ બાબુએ. એક એક મંગળમાં હું મળે. ન્યાય 4 ફેરા ફરે, પ્રદક્ષિણા ફરે. એ પહેલા પહેલા મંગળિયા વર્તાય રે. પહેલા અલખના અંજવાળાના મંગળિયા છે. હજી રામદેવજી મહારાજના તો હાંજે રાતની કથા. આ તો ભગવાનના દરબારમાં જેને નેતલ દે જેમ પરણવું છે એના મંગળિયા, આધ્યાત્મિક મંગળિયા. એ પહેલા મંગળ સેના તે દાન દેવાય રે. પહેલા મંગળ સેના તે દાન દેવાય. એ પહેલે મંગળ કાયાના દાન દેવાય રે. પહેલે મંગળ કાયાના દાન દેવાય રે. એ ગુરુ ચરણે તારા કર્યા કર્મ મટી જાય રે. ગુરુ ચરણે તારા કર્યા કર્મ મટી જાય. કાયાના દાન એટલે કોઈ ગલત અર્થ ન કરે. કાયાના દાન એટલે અહંકાર થાય, મારાપણું, હું પણ, દેહનું ભાન. એ મારા મટી ગયા પછી દેહ અભિમાન. હરિગુરુ દેવની એને કહે છે કાયાના દાન, દેહના દાન. દેહનું ભાન ભૂલાઈ જાય, મારાપણું મટી જાય, આપાપણું મટી જાય, પોતાપણું મટી જાય, હું કરું છું મટી જાય, એના બની જાય. એને કહે છે કાયાના દાન. કોઈ ગલત અર્થ ન કરે એનો. દેહના દાન દીધા એટલે દેહ સોંપી દીધા. આપણું કાંઈ છે જ નહીં. તન મન ધન સબ કુછ હૈ તેરા, સ્વામી સબ કુછ હૈ તેરા. તેરા તુજકો અર્પણ, તેરા તુજકો અર્પણ. પછી ક્યાં લાગે મેરા. ઓમ જય જગદીશ. તરત બીજી કડીમાં પાછો આમ 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 લીટો દોરી દીધો. વિષય વિકાર મિટાવો, પાપ હરો દેવા. વિષય વિકાર શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર વર્ણવ રઘુબર વિમલ જસ જોદાયક ફલચાર. બુદ્ધિહીન તनु जानकी सुमिरु पवन कुमार, बल बुद्धि विद्या दियो मोय हर उकलेश विकार.
વિકાર વાળાની વાત નથી, જેના વિકાર મરી ગયા એની વાત. વિષય વિકાર મિટાવો મારા પાપ હરો દેવા, મારા પાપ હરો દેવા. અને તરત પાછું આપ્યું. પેલા 3 વસ્તુ કાઢી તો 3 સામે મળી. શ્રદ્ધા ભક્તિ બઢાવો, શ્રદ્ધા ભક્તિ બઢાવો. અને પછી કીધું સંતન કી સેવા, ઓમ જય જગદીશ. વિષય વયો જાય, વિકાર વળી જાય, વાસના વહી જાય, મારાપણું વયું જાય. આન પછી શ્રદ્ધા અને ભક્તિ વધે. આન પછી સંતની સેવા કરે અને સંતને સેવે તો એના ભીતરની માલપા જીવન જાગૃત થાય. એને કહે છે મેં તો સિદ્ધરે જાણીને તમને સેવ્યા. મૂળ વાત આ બધું. અમથા અમુક તો સારી જેવા બધા એને કહે છે નેતલ કે મેં તો સિદ્ધરે એ જાણીને તમને સેવ્યા. મેં તો સિદ્ધરે એ જાણીને તમને સેવી. તરત કીધું, જો બરાબર ધ્યાન દઈને, મારા રુદિયા માં દિવસ ને રાત એ જીવન ભલે ને જાય. મારા રુદિયામાં દિવસ ને રાત એ જીવન ભલે. આ ભજન ઉપર તો સંતો અને મહાત્માઓ બહુ બોલે છે. બહુ એટલે બહુ બોલે છે. બહુ આના ઉપર તો હમણાં અમારે કચ્છમાં ધ્રંગમાં કથા હતી. જી નામ કાપડી દાડા મેકરણના ધૂણે રમેશભાઈ ઓઝાની પૂજ્ય ભાઈશ્રીની કથા હતી હમણાં જ થોડા દિવસ પહેલાં. અને અમે ત્યાં ગયા અને એમાં રાતે સંતવાણી હતી ને એમાં હું, અમીર ભાઈ, રમેશભાઈ, બીજા સંતો બધા બેઠા હતા. એ વખતે કચ્છનો દાડો, નાનો દાડો કરીને ગઢવી કોઈ, અને એ આ ભજન બોલતો હતો અને પછી એનું વર્ણન કરતો હતો. આહા, ગજબનું વર્ણન. શ્રદ્ધા ભક્તિ વધે પછી જીવન જાગે. ત્યાં સુધી જીવન જાગે નહીં. મારો કહેવાનો ભાવારો થઈ છે. ભગવાનની આરે જેને પરણવું છે, નેતલ જેમ આદ્રભાવથી, ભલે શરીર ગમે એવું હોય, ગમે એના ઘરનું હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, અરે સ્ત્રી હોય કે પુરુષ હોય, જેનો માયલો ઉજળો થઈ જાય, જેના ભીતરમાં કઈ કપટ ન રહે, એ વ્યક્તિ ભગવાનની આરે લગ્ન કરી શકે, એ ભગવાનનો બની શકે. કોઈ પણ જીવ હોય 18 વર્ણમાં. અરે પંખીડાય ભગવાનના બન્યા, પશુ બન્યા છે. કૂતરાએ ને ગધેડાએ દાડા મેકરણની સેવા કરી તો એને હારવાર લઈ ગયા. 42 જણાને એક આર્ય સમાધિમાં લઈ ગયો. 42 જણાને વર્લ્ડ રેકોર્ડ છે વિશ્વની માલિકાઓ. આવી ઘટના ક્યાંય નથી ઘટી. 42 ખાડા એક આર્ય તૈયાર કર્યા. 42. આ કેટલો સિદ્ધ પુરુષ. જીનામ કાપડી દાડો મેકરણ. 40 જણા માણસ, એક કૂતરો ને ગધેડો. 42. અને રીતરામ ગત ગંગા બેઠી થી દાડા મેકરણે કીધું કે મારે જવાનો વખત થયો. ત્યાં તો બધા કહેવા માંડ્યા, બાપુ મારે આવવું છે. ગાળ ખાડો. ઓલો કે મારે આવવું. જોજે ભાગતા નહીં. અને 40 ખાડા કર્યા ને વાહે લાલીઓ મોતીઓ ગધેડો ને કૂતરો. બાપા અમે કે તમે બેસી જાઓ. 42 સમાધિ એક આરે ખાડા ખાધ્યા. એક આરે 42 વિમાન આવ્યા અને એક આરે 42 નિર્વાણ પદને પામ્યા. આપણા હિન્દુસ્તાનની માલિકા ઘટના ઘટી, બાકી ક્યાંય ઘટી નથી આ ધરતી ઉપર. એટલે જ આ ધરતીની વંદના કરી છે. એટલે જ આ ધૂળને આપણે પગે લાગી કે આ ધૂળની માલિકા એટલી તાકાત છે. મારા કાઠિયાવાડમાં કોક દી આન તું ભૂલો પડને ભગવાન
એ તારા એવા એવા કરું સન્માન, અરે રે તને હરગ ભૂલાવી દઉં શામળા, પણ જેવા જેવા કરું સન્માન, હરે રે તને હરગ ભૂલાવી દઉં શ્યામ. હે ભગવાન, હે ઠાકર આવી તો જો. વખત જલારામને મળીને ગયો ઈ ગયો, પછી આજનો દિન કાલની ઘડી હજી નથી થયો. એ ભાઈ 350 વર્ષ થઈ ગયા. એને ખબર પડી ગઈ કાઠિયાવાડમાં ન જવાય, કાં ત્યાં તો માગે આપે, ઘરની દીક બાયડ્યું કયો તો આપી દે, નારી કયો તો આપી દે, અરે છોકરાના કટકા કરીને ખાણીયામાં ખાંડવા હોય તો આપી દે, ત્યાં ન જવાય. ગયો ઈ ગયો આજનો દિન કાલની ઘડી, દંડોન જોડી દઈને ગયો વીરબાઈને, હું હમણાં આવું છું કહીને ગયો ઈ ગયો. લ્યો હજી નથી થયો, હજી આવશે નહીં. કોઈ એમ કહેતો હોય કે મને ભગવાન પ્રસન્ન થો, ના રે ના બાપ રહેવા દે, એ નથી આવવાનો. હા ઝાંખી થાય તમને, એને સપનામાં દર્શન થાય, બાકી રૂબરૂ આવે. અને રૂબરૂ આવે તો આપણે ઘરે બાંધી દઈએ એમ સી, ક્યાંય જવા નથી દઈએ એમ. હા અમારો એકલાનો હુવાંગ થાંભલિયા રે બાંધી દઈએ, ક્યાંય ન જવા દઈએ. ભગવાનને ખબર પડી ગઈ હવે કલયુગમાં મારી પાસે પ્રમાણ માગશે એટલે આપણે જાવું. તું ભગવાન શોખ નહીં, એમને ખાતરી હું એમ કહીએ આપણે આવ્યો હોય તો હોય. એનાય પ્રમાણ માગીએ એટલે ભગવાને બંધ કરી દીધું કે હવે જવાય નહીં. આવે તો આપણે ઓળખી ન શકી. આપણી પાસે બિલોરી કાસ થોડા છે તે ઓળખી. નેતલદે સંદેશામાં લખે, બહુ સંદેશો મોટો છે, બહુ લાંબુ કથા છે, બહુ સમય ધીરે ધીરે વયો જાય છે બાપ. પત્રમાં છેલ્લે લખ્યું છે, આંસુ પડ્યા, અને આંસુની માલપા કલમ બોલી છે, અને આંસુથી છેલ્લે લિખિતન કર્યું છે. પોતાના ગુરુને કહે છે કે લો બાપ, આ સંદેશો મારા વતી ભગવાનને ભલામણ કરજો, અમારા દુઃખ દૂર થાય. લેખિતન સંસારના વિષયોમાં ભૂલો પડેલો એક જીવ પત્ર લઈ ગુરુના ચરણારવિંદમાં નેતલે પ્રણામ કર્યા છે. આશીર્વાદ આપ્યો ગુરુએ, બેટી તારી મનોકામના જરૂર પૂરી થાય. તારો ભાવ જો ભીતરમાં છે તો તારો ભાવ હોય તો તને પરમાત્માની પ્રાપ્તિ થાય. તારી શ્રદ્ધા હાશી હોય, તારું વિશ્વાસ હોય તો તને ભગવાન જરૂર મળશે. લાય બેટી હું જાઉં પત્ર લઈ. અને સદગુરુ પત્ર લઈ પોકરણગઢ તરફ જાય. આ બાજુ રામદેવજી મહારાજની 20 વર્ષની ઉંમર થઈ. બંને ભાઈઓ રાજભવનમાં બેઠા છે. મા મેણાદે હળવેક લઈને અજમલજી મહારાજને કહ્યું છે, મહારાજ આપણા 2 દીકરા હવે ઉંમરલાયક થયા છે, એની કંઈ તપાસ કરો કે આપણા ઘરને લાયક કંઈ કન્યા મળી જાય. દરેક માને દીકરો પરણાવવાનો હરખ હોય, અને દરેક બાપને દીકરીને બીજા ઘરે વળાવવાની ચિંતા હોય. બાપને દીકરીને વિદાય આપવાની ચિંતા હોય, અને માને જટ વહુ લાવવાની ચિંતા હોય. જટ મારા ઘરે વહુ આવી જાય, જટ હું હાહુ થઈ જાઉં, અને જટ પછી મને ઘરમાં જ બહાર કાઢે. દરેક માને, કોઈ પણ માં હોય અને દીકરો પરણાવવાનો હરખ હોય ને હોય. માં કૌશલ્યાને, માં જશોદાને, અમારે માં મેણાદેને, અને કોઈ પણ ગામડાની માં હોય કે શહેરની, જટ દીકરો પરણી જાય, જટ પીળા હાથ થઈ જાય, જટ મારા ઘરે વહુ આવી જાય. અને એવી વહુ આવે કે મારા પગ કસરતા કસરતા પછી લઢિયો પણ દબી દે. અને અત્યારની વહુ હવે એવી આવશે, અત્યારની વહુ કાંઈ કોઈ પગ કસરશે નહીં. અત્યારની વહુ પગ નહીં દબાવે, ડાયરેક્ટ લઢિયો દબાવશે. ભગવાન કૃષ્ણના માં જશોદા
અને ભગવાન કૃષ્ણ તો હજી 11 વર્ષનો છે, અને 11 વર્ષનો ભગવાન કૃષ્ણ ત્યાં જશોદામાં વારી ઘણીએ એમ નંદ બાબાને કે સાંભળ્યું તમને કહું, હું સાંભળ્યું આ કૃષ્ણનું કાંઈક ગમે ને ગોઠવો ને, કાંઈક ગમે ને આને લાયક દીકરી ગોતો ને. માએ નંદ બાબા એમ કહે પણ હજી તો 11 વર્ષનો છે, હું ચિંતા કરે? બોલે ના તો અત્યારે દિન ગોતી ને તાર માઇન્ડ મેળ આવે. એક દી નંદ બાબા કંટાળ્યા, એને કીધું તારા ધ્યાનમાં કોઈ દીકરી છે? તો કે હા. કોણ? તક ઓલા વૃષભ ભાનુની દીકરી રાધા છે ને, એ ધ્યાનમાં છે. તો જાન માગું લઈને જાજે. કરી આવી નક્કી. માં જશોદાને ક્યાંય હરખ માતો નથી. જશોદામાં થાળીને કંકાવટીને રૂપિયો નાળિયેર લઈને ઉપડ્યા વૃષભ ભાનુના ઘરે. ત્યાં તો મોટા માણસ રાજરાણી છે, નંદરાણી છે, કેટલાય જન્મની કમાણી છે, અને આંગણાની માલપા ભગવાન રમે છે. ઇન્દ્રના ઘરની ઇન્દ્રાણી બ્રહ્માણી એના ઘરે સાસ લેવા આવે, ભગવાન ગોવિંદ એના ઘરે ગોઠણિયા વાળીને રમતો હોય. અને આવા મોટા માણા નંદરાણી ઘરે આવ્યા એટલે રાધાના બા દોડતા ગયા, અને દોડતા આવીને કીધું પધારો પધારો, અમારા ઘરે ક્યાંથી? આસન નાખ્યું, બેહાર્યા, ચા પાણી સન્માન કર્યું, હાથ જોડીને કીધું કેમ તમારે આવવાનું થયું? આ તો આ બાજુ નીકળી હતી ને એટલે પાથરી તો વાત કહેવાય નહીં, આ બાજુ આવી હતી તે લાઈન થતા જાઓ કે રાધા અમારા ઘરે આવે છે ને ઘણી વખત આખો દી ન્યાન રહે છે ને, તો તમારી આ દીકરી છે એનું ક્યાંય વાત હાલે છે? રાધાજીના માએ કીધું કે ના એની ક્યાંય વાત હાલતી નહીં, હજી તમારે નાની છે, બહુ કાંઈ ચિંતા છે નહીં. એના જો અમારે તમારે જોગું ગોતવાનું હોય ને, એમ તો ગરીબ માણસ છે. તાકે તો એવું કાંઈક હોય તો હું તમને સીંધું હોય. તાકે તો તમે મોટા માણસ ચિંતા હોય તો સારું જ હોય ને, કહો જઈ કોનું ઘર છે, કોણ છોકરો? અને માં જશોદાએ કીધું મારો કૃષ્ણ, મારો ગોપાલ છે, એની હારે કરવું છે. અને રાધાના માએ આંખ ફેરવી નાખી. તમારા કૃષ્ણની વાત કરો. એ તો તમે મોટા માણસ હો ને એટલે તમને કોઈ કાંઈ કહેતું નથી. બાકી હું તો હું પણ આખા ગોકુળ કે મથુરામાં કોઈ તમારા દીકરાને દીકરી નથી દેવાના. એ ચોરના દીકરાને કોઈ જ્યારે જોવો ત્યારે ચોરી કરતો હોય ને વઢવાડ લઈને આવે ને એને કોણ દીકરી આપે? હાથી કરીને દીકરીને કૂવામાં નાખવી. માતાજીને તો એમ થઈ ગયું ધરતી માગ આપે ને તો હમાઈ જાઓ. હરખ ભરે આવ્યા થા માગું લેવાના. માંડ કરીને ઘરે પહોંચ્યા. ભગવાન કૃષ્ણ હામો મળ્યો. કુંભારને દાસ દે ગધેડા ઉપર ગાલ પકડીને લઈ ગયા માલપા વાંછરીને કોરે બેસાયા. અને આમ રોહડામાં ઓલા ઘીના દહીંના માટલા ભર્યા થઈને દેખાય આ તાણ છે અહીંયા, તે બહાર સોરવા જશે, આ તાણ છે, આમાંથી ખાવું હોય. ક્યાંય અમને મોઢું દેખાડે એવું રહેવા દીધું નથી. ચોરના દીકરા, ચોરના દીકરા. ભગવાન કૃષ્ણ કહે માં શાંત થા. રાધાની માએ તને કીધું ને કે હું જોઈ લઈશ, તું શાંતિ રાખ. તારે મોર મારું વ્યવહાર એની હારે કરું. અને રાધાની માએ ચોરના દીકરા કીધા સારું જ કીધું ને. કેમ એમ કહેતો કે તમે ક્યાં મને ચોરીને જ લાવ્યા? સાનો માનો જ મોટો કરો. આ કાંઈ જાહેરમાં ઢોલ બગડાવ્યો હતો? સાનો માનો જ મારો બાપ મૂકી ગયો વાસુદેવ, રાતમાં મૂકી ગયા. એટલે એને સારું કીધું, હાસું જ કીધું ચોરનો દીકરો. ચિંતા કરો માં, થઈ જશે બધું. અને એમાં અહીંયા કાંઈક રાધાજીને થઈ ગયું. બેભાન થઈને મૂર્છા પામીને ધરતી ઉપર પડી ગઈ. પછી તો રાધાજી એટલા બધા રૂપાળા હતા, આખે ગોકુળમાં આખા વ્રજની માલપા રાધાજી બધાના વાલા હતા. એટલે બધા ભેગા થયા શેરીના, શું થયું આમ છે ને તેમ છે ને, કોઈ કે નજર ઉતારો ને, કોઈ કે આમ કરો ને, કોઈ કે આમ કરો ને, કોઈ કે મરસાનો ધુમાડો દો ને, બધું ભેગું કર્યું ને બધા આમ કરો. ઓલાને મૂર્છા ઉતરતી નથી. એમાં એક ગોપીએ કીધું કે આવું થઈ જાય છે ને એની દવા ઓલા નંદ બાબાના કાળિયાની પાસે છે. એને આવું આ નજર ઉતારતા મૂર્છા ઉતારતા આવડે. રાધાજીની બાને કીધું કે જાઓ તમે ત્યાં. હવે એનું અપમાન કરી નાખ્યું. હવે એને ડાક્ટરના ઘરે જવું કેમ? ડાક્ટરની માનું મોઢું તોડી લીધું. અને એના ઘરે કેમ જવું? બધાએ કીધું દીકરીનો સવાલ છે ને, એકની એક દીકરી છે ને, આમ છે ને તેમ છે ને, દીકરીનું ધ્યાન રાખવું જોઈએ ને, તમે બહાર એકલી મૂકો છો ને, કોકની નજર લાગી ગઈ દીકરીનો, અમારે હાટું થઈને જાઓ. ભલે આપણે અપમાન કર્યું તો મોટા પેટવાળા છે ને મોટા માણસો છે, એને કાંઈ એવું ન હોય, જાઓ. અને રાધાની જેના બા જશોદાજીના ઘરે આવે.
ભગવાન કૃષ્ણએ ઓરડાની માલપા આમ તળીમાંથી જોયું, બસ હવે વાંધો નહીં. માં જશોદાએ વિચાર કર્યો કે આ તો કાલે જ મારું મોઢું તોડી લીધું, ત્યાં જ અમારા ઘરે આશરાનો ધર્મ છે એટલે માં બેસાડ્યા છે, આવો બેસો, શું કામ છે કહો. બોલે માં મારી દીકરી રાધાને તમે તો ઓળખો છો ને? તક હા ઓળખી છું, એટલે જ અમે તમારા ઘરે આવ્યા હતા. છે હું? બોલે મારી દીકરી બીમાર છે, આમ છે તેમ, તો પૈસાની જરૂર હોય તો લઈ જાઓ, નહીંતર કાંઈ ખારા વૈદરાજને દેખાડો, એમાં એમ શું કરીએ. બોલે માં કોઈ મૂર્છા ઉતરતી નથી, બેભાન થઈને ધરતી ઉપર પડી છે, પૂરો શ્વાસ લેવાતો નથી, એકની એક દીકરી છે, તો પણ અમે કરીએ શું, અમે કામ હોય કયો. બોલે તારા દીકરાને આની દવાની ખબર છે તો તારા દીકરાને મોકલને. માં જશોદા કહે છે મારા દીકરાને, ચોરના દીકરાને, એને કાંઈ આવડતું નથી, જાઓ. બોલે નહીં માં એવું ન કર. અન ભગવાન કૃષ્ણ બહાર નીકળ્યો, તું માલપા જા, અંદર જા. રાધાજીના બા એમ કીધું કે કૃષ્ણ જો ના પાડે કે મને આની દવા નથી આવડતી તો વહી જાઓ. માં જશોદાએ કૃષ્ણને સામું જોઈને કીધું ગોપાલ તને આવડે? આમાં આવડે છે પણ આપણે જવું નથી, તારું અપમાન કર્યું હોય ને હું થોડો જાઉં. આવડે છે એમ કીધું. માં જોતું ખરી, અને ડાક્ટરને કોઈ વેરી ન હોય, એને તો દુશ્મન આવ્યા હોય એને દવા દેવી પડે. વૈદ્યને કોઈ દી દુશ્મનાવટ ન હોય કોઈને હારે, એ તો સારું કરવા માટે બેઠા. ભગવાન કૃષ્ણને સામું જોઈ માં જશોદાએ કીધું ગોપાલ જા જલ્દી પાછો આવજે. રાધાજીના માં આગળ, પાછળ ભગવાન કૃષ્ણ, એ મોટો વૈદરાજ હાલ્યો જાતો, એમ પિતાંબર બાંધેલું, મોરપીસ માથામાં નાખેલું, વાંસળી એક બાજુમાં ભરાવેલી અને લટકા મટકા કરતો હાલ્યો જાય. અને આવ્યો રાધાજીના ઘરે, ત્યાં તો બધી મેદની આઘાટો એક બાજુ રહ્યો, બધા સાહેબ આવ્યા, સાહેબ આવ્યા, સાહેબ આવ્યા, ડૉક્ટર આવ્યા, ડૉક્ટર આવ્યા. બેઠા ખાટલાની પાંગથે બેહી રાધાજીનો હાથ પકડ્યો, આમ નાડી જોઈને હાવ ગંભીર થઈ ગયો, હાથ મૂકી દીધો. રાધાજીના બાઈએ કીધું કેમ આમ? કે ખલાસ હવે તૈયારી કરો, આમાં કાંઈ રહ્યું નથી. આપણી કથામાં જીવરાજભાઈ તારુકાવાળા આવ્યા છે, એમને જોરદાર તારી તાળીઓથી વધારજો. ભાઈ શ્રી જીવરાજભાઈ. હારે મેઘજીભાઈ પણ છે રિયલવાળા, તો એમને પણ તાળીઓથી વધારે. જે ભાઈઓ આવ્યા હોય તે બધાને તૈયારી કરો. બધાએ પગે લાગીને કીધું છે ગોપાલ આવું ન કર, ગોવિંદ કાંઈક ધ્યાન દે, કાંઈક ગમે એમ કર, દવા કર, આડા અવલું કર. બોલે કંઈ ન થાય, હવે તમે મોડા પડ્યા, મને વહેલા બોલાવ્યો તો. બોલે નહીં કાંઈક કર. બોલે એક કામ કરો, શું આ તમારી દીકરીનો ક્યાંય સંબંધ કર્યો છે? હવે સંબંધના નાને હું લેવા દેવા કયો છે? આનો ક્યાંય સંબંધ કર્યો છે, કાંઈ વ્યવહાર કર્યું છે? તો કે ના. તો એક કામ કરો, હવે તમારા ભાગ્યમાંથી આ દીકરી તો ગઈ, હવે આનું તાત્કાલિક વ્યવહાર કરો અને સામેવાળાના ગ્રહ અને ભાગ્ય જો બળ કરતા હોય તો બેઠી થાય, બાકી હવે તમારા ભાગ્યમાં રહી નથી. તરત રૂપિયો નાળિયેર લીધો, કોના ઘરે આ સાંડલો કરવા જાઉં? બધાએ કીધું કે આ ડાક્ટરની હારે જ કરો ને, આવો મૃત્યુ મળતો હોય તો બીજે હું કામ ગોતવા જાઉં? હવે રાધાજીના બાએ કીધું કે આની હારે તો આપણે બગાડ્યું છે, આની હારે સંબંધ કેમ કરવો? બોલે દીકરીનો સવાલ છે એ તો જવાય, જાઓ એના ઘરે જઈને નક્કી કરી આવો, રૂપિયો નાળિયેર દઈ આવો. રાધાજીના બા નંદ બાબાના ઘરે આવ્યા છે, રૂપિયો નાળિયેર લઈ અને જશોદામાં ઓસરીની કોરે ઊભા છે ને આવીને કીધું કે માં
થોડાક દી પહેલાં તમે તમારા દીકરાનું માગું લઈને આવ્યા હતા, પણ હવે અમને ખબર પડી તમારો દીકરો તો ચોરનો દીકરો નથી, પણ એ તો મોટો વૈદરાજ છે, એટલે અમારી રાધાનું સગપણ તમારા પુત્ર હારે કરવું. માં જશોદા કે ના, આવી માંદી દીકરીને અમારે કાંઈ ઘરે આવ્યા ને વળી કાંઈક થાય તો એ અમારે નારે ના, પહેલાં આવ્યા ત્યારે તમે ના પાડી, હવે શું જાઓ, અમારે ના, ભલે અમારો દીકરો કુંવારો રહે, આખા ગોકુળમાં ભલે કોઈ દીકરી ન દે, તમે કહેતા હતા ને તમને કોઈ દીકરી નહીં આપે, હશે માં અમારી ભૂલ થઈ ગઈ, આમ છે તેમ છે, ખૂબ માને પગે લાગે છે, તારા ઘરે મારી દીકરી દીધી તાર જશોદામાં કે ના અમારે નથી જોતી. તો એ વખતે પહેલાં જૂના જમાનામાં 12 હાખે સાંડલા કરતા, નાનપણથી 12 હાખે ચાંદલો કરીને કહેતા, સંબંધ બાંધતા કે આજથી અમારી દીકરી તારા ઘરે દીધી. એટલે માં રાધાજીના માએ 12 હાખે ચાંદલો કર્યો, ચોખા છોડી, રૂપિયો નાળિયેર મૂકીને કીધું કે આજથી મારી રાધા છે એ તારા કૃષ્ણના વેરે મેં સંબંધ બાંધ્યો, તું રાખતોય ભલે ન રાખતોય ભલે, પણ અમારી રાધા તારા ઘરે દીધી ને દીધી. એટલું કહીને રવાના આવ્યા ભગવાન કૃષ્ણની પાસે. ભગવાન કૃષ્ણએ પૂછ્યું, ક્યાં આનો સંબંધ કર્યો? તો કે હા. ક્યાં કર્યો? તો કે તારા ઘરે. મારા ઘરે? તા કા તો હવે મારા ભાગ્યમાં હશે તો આ બેઠી થાય, હવે તમે ચિંતા કરો માં. આન માથામાંથી મોરપીસ કાઢી રાધાજી ઉપર 7 વખત ઉતાર્યું, કાનમાં કાંઈક કીધું. હવે હું કીધું એ ભાગવતમાં લખ્યું નથી, કાંઈક કીધું એમ લખ્યું. જો આ મંત્ર બધાને આવડી જાય તો લગભગની મૂર્છા ઉતરી જાય. તો આ કોઈને આવડી તો દવાખાના ન થાય, પણ એ મંત્ર એમને ગુપ્ત રાખ્યો. અને થોડીક વાર થઈ એટલે રાધાજી બેઠા થયા, બધાએ જય જયકાર કર્યો. ભગવાન કૃષ્ણ દોડતો ઘરે આવ્યો. માં જશોદાએ હાથ પકડીને કીધું કે ગોવિંદ, આ બધી દવા તું કેદું ન શીખ્યો? એટલા સમયથી 11 વર્ષ અને 52 દિવસ તું આ વ્રજમાં છો, અમે ક્યારેય આવી દવા તારી પાસે ફાળી નથી ને આ કારનો શીખ્યો? ભગવાન કૃષ્ણ કહે છે, માં એ તો તારી ને મારા બાપની નંદ બાબાની બીક લાગે છે, બાકી તું રજા દે ને તો આ એક સાંડલો નહીં, આખું 12 હાખ સાંડલા જ ભરી દઉં. હા, તું કે ને વહુ લાવી એમાં લાગઠ વહુ લાવી દઉં. દરેક માને પોતાના પુત્રને પરણાવવાનો હરખ હોય છે. માં મેણાદેને પણ હરખ છે. જલ્દી રામદેવજી મહારાજના સંબંધ બંધાય, રામદેવજી મહારાજના વિવાહ થાય. ધીરે ધીરે મહારાજ અજમલજી કહે છે, આપણા લાયક કોઈ મળી જાય તો સંબંધ બાંધશું. અને એમાં બ્રાહ્મણ દેવતા નેતલના ગુરુ પત્ર લઈ રામદેવજી મહારાજની પાસે આવે. રામદેવજી મહારાજે પત્ર વાંચ્યો છે. પત્રમાં બધી વેદના લખેલી છે. કહે છે કે મારે તમારે હજી સંબંધ બાંધવો છે. બ્રાહ્મણ દેવતાએ કહ્યું છે કે અમારી દીકરી અપંગ છે, અંધ છે, હાલી એકતી નથી, શરીરમાં રક્તપિત્તનો રોગ છે. માં મેણાદે કહે છે કે આવી દીકરીને લાવીને બેટા શું કરશું? એના કરતાં ના પાડી દે. અને ભગવાન રામદેવજી કહે છે કે નહીં માં, જો હું ના પાડું તો મારા શરણાગતિનું બિરુદ લાજે. મારા ચરણમાં તો દીન, દુઃખી, રોગી, ગરીબ, ગુરબા, નિરાધાર કોઈ પણ હોય અને મારા ચરણમાં આવી જાય અને મારા ચરણે આધીન થઈ જાય, એને પછી હું કોઈ દિવસ ધક્કો મારીને કાઢતો નથી. આ તો નેતલ છે, જે મારા ચરણના અધિકારી. એટલે જ કહે છે કે સદગુરુ ચરણના તમે બની જાઓ અધિકારી. જેણે પરમાત્માના ચરણનો આશરો લઈ લીધો, જેણે હરિગુરુ સંતના ચરણ પકડી લીધા, એને પરમાત્મા કોઈ દિવસ ધૂતકારતા નથી. કેટલાય જન્મના પાપ હોય, ગમે એવું હોય, પણ એકવાર હરિશરણમ, હરિના ચરણમાં વયા જાય. હરિશરણમ, હરિશરણમ.